થોડાક દિવસથી હરણે એવું જવાનું ચાલુ કર્યું છે ને કે એની કોઈ હદ જ નથી. આ તો હવારથી જ ઝરમર વરસાદ આવતો હતો અને હું થઈ ગયો તો કારખાના બાજુ હાલતો એ તો ચાલુ વરસાદમાં શક્તિ વિજય નાકે આવીને ઉભા રહી ગયા રિક્ષાની વાટે. હવારમાં વરસાદ આવીને વહી જાય ને પછી થોડુંક બહુ મસ્ત વ્યૂ જોવા મળે. કારખાને આવ્યા પછી ખબર પડી હતી કે હરણ મંજાવા નાખી હતી. હવે આ હરણને કરવી પડશે ઘંટીમાં ફીટ. હું ગોટો મળ્યો હરણ અને હું જ્યારનો હીરામાં આવ્યો ત્યારનો એક પ્રશ્ન છે મારા મનમાં, શું આ કોટર લાલ થાય એનાથી બીડી હળગ્યા? મેં હરણ ઉપર કટોરું મૂકીને લઈ લીધું માતાજીનું નામ અને આ તો કોઈ પણ કામ ચાલુ કર્યા પેલા કરવું પડે. અને આ બનાવી નાખ્યો મુહૂર્તનો પહેલો લોટ, આ બીજો લોટ, આવડા ત્રીજો લોટ, પછી આવી ગઈ હતી પરસાદી અને આવડી આ ટીકડીઓ કોને કોને યાદ છે એ થોડુંક કહેતા જાય તો. અને આ ચોથો લોટ, છેલ્લો પાંચમો લોટ બનાવી નાખ્યો. આજ હવારમાં હજુ હરણ મંજાવીને ઘૂટી હતી ત્યાં હાંજે તો વાડિયો પડી ગયો. આ વાડિયાના કારણે હીરા તૂટી જાય અને હરણ ઉપર રિપેરિંગનો હીરો તો હસોડો નતો હાલતો. પછી અમે હરણ કાઢી નાખી બહાર ફરીવાર મંજાવા નાખી દીધી. હવે આવડો ઘંટી પાર્ટનર અમારો યુપી નો છે ઈવડો મને કહેતો હતો કે આગ મેં હાથમાં ડાલ. હવે એને કોણ સમજાવે કે અમને હળકતો હાથમાં લેવાનો શોખ છે. તો તમને જોવા મળશે આજનું મારું કામકાજ. નવરાત્રી ચાલુ છે ને એટલે કારખાનાની શેરીમાં બહુ ટ્રાફિક નહીં જોવા મળતું. કાપોદરા આવીને ઉભા રહી ગયા રિક્ષાની વાટે. રિક્ષામાં બેસી ગયા ને આજ તો મારો વારો આગળ બેહવાનો આવી ગયો હતો. મેં લીધેલું છે 6 દિવસ ડેલી મિની વ્લોગિંગ નું ચેલેન્જ. આ તો આપણો 33મો મિની વ્લોગ અને મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયો ની અંદર. ત્યાં સુધી બાય બાય.